વરાછા ઇસ્કોન મંદિર પ્રશાસન દ્વારા જગન્નાથ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આગામી રવિવારે રથયાત્રા હીરાબાગ સર્કલથી નીકળી પ્રાણી સંગ્રહાલય સમાપન થશે। ભગવાન જગન્નાથની 147મી રથયાત્રાનું સુરત ખાતેના વરાછા ઇસ્કોન મંદિર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। આ રથયાત્રા રવિવારે બપોરે 2 વાગ્યે મિની બજારથી પ્રારંભ થઈ કાપોદ્રા વીઆઈપી સર્કલ, સુદામા ચોક, રામ ચોકથી સૌજી કોરાટ બ્રિજથી પસાર થઈ પ્રાણી સંગ્રહાલય ખાતે સમાપ્ત કરવામાં આવશે। આ રથયાત્રામાં ગુંદી, ચણા, મગ અને ખીરનો પ્રસાદ વિતરણ કરવામાં આવશે, તેમજ 25,000 ભક્તોનું ભોજન પ્રસાદ પણ રાખવામાં આવ્યો છે। આ યાત્રામાં દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા ઉમટી પડશે તેવી વરાછા ઇસ્કોન મંદિર પ્રશાસન દ્વારા જણાવવામાં આવ્યું હતું। ઇસ્કોન વરાછા મંદિર સુરતના હું હેડ પૂજારી છું, જગતકર્તા પ્રિયદાસ। પ્રિયદાસજી, આ વખતની રથયાત્રામાં શું વિશેષતા છે? આ વખતની રથયાત્રામાં એ વિશેષતા છે કે ભગવાન જગન્નાથજી જે છે એ જગન્નાથપુરીથી જે વિગ્રહ બને છે એ જ નીમના લાકડામાંથી બનેલા આ વિગ્રહ અમે લાવ્યા છીએ અને એ જ રથ ઉપર આરૂઢ થઈ અને શહેરની જનતાને દર્શન આપશે। કયા કયા વિસ્તારમાં ફરવાની? આ રથયાત્રા મિની બજારથી શરૂ કરી બરોડા પ્રિસ્ટેજ, કાપોદ્રા, ઉત્તરાયણ વીઆઈપી સર્કલ, પછી સુદામા ચોક, રામ ચોક, સૌજી કોરાટ બ્રિજ થઈ અને ઉતરી સરથાણા જકાતનાકા જે પ્રાણી સંગ્રહાલય છે ત્યાં આગળ સમાપન થશે। આ વખતમાં કેટલા ભાવિક ભક્તો ભગવાનના દર્શન કરવા માટે ઉમટી પડવાના છે અને કઈ રીતનું પ્રસાદનું આયોજન? આ વખતે ગઈ વખતે લગભગ 1.5 લાખ ભક્તોએ દર્શન અને લગભગ 20,000 ભક્તોએ ગયા વખતે દર્શન અને પ્રસાદનો લાભ લીધો હતો અંતમાં। તો આ વખતે પણ અમને આશા છે કે લગભગ 1.5 લાખથી 2 લાખ ભક્તો આ ભગવાનના દર્શન કરશે, કૃતાર્થ થશે અને રસ્તામાં પણ પ્રસાદ લેશે અને ત્યાં જઈને પણ પ્રસાદ લઈ અને મહાઆરતીનો પણ લાભ લેશે। તો ત્યાં આગળ પણ અમે 25,000થી પણ વધારે ભક્તોને પ્રસાદની વ્યવસ્થા કરી છે। છેલ્લે ભગવાનના વાઘા અને વસ્ત્ર અલંકારની વાત કરીએ તો શું કહેવા માંગો છો? વાઘા અને અલંકાર એની કિંમત આપણે આંકી ન શકીએ આ જીવ, કારણ કે ભગવાનની કિંમત આંકી ન શકાય, એની કોઈ પણ વસ્તુની પણ આંકી ન શકાય, પણ ઘણા બધા પૈસા થયા છે એની કોઈ કિંમત અમે અહીંથી કહેવા માટે નથી રાજી। પણ અમારી એવી ઈચ્છા છે કે અમે દર વર્ષે જે પ્રમાણે વૃંદાવનમાં આના વાઘા બનાવડાવીએ છીએ અને વર્ક કરાવીએ છીએ એ પ્રમાણે અમારે વર્ક થઈ કાપડ અહીંથી સુરતથી મોકલેલું છે અને સ્ટીચ અહીંયા સુરત થયેલા છે અને એમાં દરેક ધર્મના લોકોને અમે આમાં જોડીએ છીએ। જે મુસ્લિમ લોકો પણ આમાં એને સહકાર અમને આપેલો છે। રથની શું ખાસ વિશેષતા છે? રથની ખાસ વિશેષતા એ છે કે ગુજરાતમાં કોઈ જગ્યાએ રથ નથી, એવી હાઇડ્રોલિક સિસ્ટમથી આ રથ છે અમારો। ગયા વર્ષે જ અમે નવો બનાવડાવ્યો હતો અને એમાં ઘણી બધી સુવિધાઓ આ વખતે પણ અમે એડ કરી છે રથમાં, જેમ કે વેદીને ઊંચી લઈ કે જેથી કરીને તમે 30 ફૂટ આગા હો પણ તો પણ ભગવાન જગન્નાથજી તમને એકદમ સુંદર રીતે દૃશ્યમાન થાય। તો આવી વ્યવસ્થા અમે આ રથમાં આ વખતે કરી છે।